તન્ના જમાત અહીંયા મડાગાસ્કરમાં અલ્હમ્દુલિલ્લાહ પછી રિજનલ ઓર્ગેનાઇઝેશન જે ગઈકાલે અમને ચાન્સ આપી છે અમે પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કર્યા છે. મારું નામ હસનૈન અઝીઝ છે. હું ન્યુયોર્ક જમાતનો પ્રેસિડેન્ટ છું. સાથમાં મારો વાઇસ પ્રેસિડેન્ટ મુતઝ જમાલ પણ આપણે ટ્રાવેલ કર્યા છે મડાગાસ્કરમાં. અમે મેસેજ લેવા છે મારું પ્રોજેક્ટનું અને અલ્હમ્દુલિલ્લાહ ગઈકાલે રાતના આપણે મહિલા બરાબર આપણે પ્રોજેક્ટ ડિસ્કશન કર્યા છે. ઓલ્સો બિફોર આઈ બિગિન મને સુખદ ગુજાર છું શમીલા નથુ અને કેવું ફાઇન કામ જે કરે છે, જે આના જેવા મેસેજીસ અમને ચાન્સ આપે છે કે આપણી કમ્યુનિટી સાથે આપણે શેર કરીએ. તો હું બહુ શુક્રગુજાર છું એને અને ખુદાની દુઆ માગું છું કે એ સક્સેસફુલ હોય. આ કામમાં જરૂર છે કે અમારે જે વિવન છે અમારી કમ્યુનિટીમાં કે એ લોકોને આ પ્લેટફોર્મ મળે સક્સેસનું. બસ એના પ્રમાણે અમારી જે પ્રોજેક્ટ છે ન્યુયોર્કમાં અલ્હમ્દુલિલ્લાહ આફ્ટર મેની યર્સ 2000 કેટલા અમે શરૂ કર્યા હતા કે અમે સેન્ટ્રલી અમારું હિક્સવિલમાં અને એના થકી કેમ કે અમારી કમ્યુનિટી લોંગ આઇલેન્ડમાં જે પ્રોસ્પર થાય છે હમણાં, તો અલ્હમ્દુલિલ્લાહ અમને આજ ફાઇન જગા મળી હિક્સવિલમાં 2016 અને એના થકી હવે અમને બધા જે પરમિટ છે અમને ખપતા હતા સેન્ટરને એનલાર્જ કરવામાં અલ્હમ્દુલિલ્લાહ વાની કાઉન્ટી એક્ઝિક્યુટિવ ઓફિસરને પરમિશન આપ્યા છે. આ પ્રોજેક્ટ $5 મિલિયન પ્રોજેક્ટ છે જે અમારી ઇમામબારાનું અમે ફાઇન રીતે મોટું કરી શકશું. અને એમાં ઓલ્સો અમારા મદ્રેસા જે ક્લાસીસ છે, આજે અમારી મદ્રેસા ક્લાસીસ તમે જોવા જાઓ, તમે આવો ઇન્શાલ્લાહ એક દિવસ ન્યુયોર્ક જોવા જાઓ. અમારી પાસે 200 ચિલ્ડ્રન છે, 200 બચ્ચા છે જે મદ્રેસામાં આવે છે. પણ અમારી વેઇટિંગ લિસ્ટ છે ઓવર 150 ચિલ્ડ્રન વેઇટિંગ લિસ્ટ છે. બહુ અમારી નીડ છે મદ્રેસાની જે એનલાર્જ કરવા. તો આ પ્રોજેક્ટ ઇન્શાલ્લાહ આપણે એનલાર્જ કરશું અમારું મદ્રેસા અને એના થકે પણ આપણે અમારી વિઝન છે એક બ્યુટિફુલ જીમ બનાવવા અમારા યુથ સ્વાસ્થ્ય. ઘણા જમાત આજે પ્રોબ્લેમમાં છે કે અમે યુથ કેવી રીતના અમારી જમાતમાં એ લોકોને સાથમાં રાખી. તો આ ઇન્શાલ્લાહ જીમ જે અમે લોકો વોલીબોલ, બાસ્કેટબોલ, બધું લોકોને જે સ્પોર્ટિંગ નીડ્સ, ફૂટબોલ બધું લોકો એમાં રમી શકશે. તો એના થકે પછી આ યુથ જે છે ને અમારી સેન્ટરનું પ્રોગ્રામ્સમાં પાર્ટિસિપેટ કરશે. એમાં અમારા યુથ બહુ ફાઇન કામ કરે છે. ન્યુયોર્કમાં કિચન હેન્ડલ કરે છે, ઇમામબારાના વોલન્ટિયરિંગનો હેન્ડલ કરે છે. તો અમારું આ વિઝન જે છે ને એ છે કે અમારી કમ્યુનિટી હવે વધતી જાય છે ને એના પ્રમાણે ઇન્શાલ્લાહ ફેસિલિટીઝ ને લોકોના નીડ્સ જે છે એ ઘણા નીડ્સ છે. એના પછી અમે વિડીયો પણ કર્યા છે. તો ઇન્શાલ્લાહ આપણે રિક્વેસ્ટ કરશું સિસ્ટર શનિયા નથુને કે આ સાથમાં સાથ આ જે વિડીયો મેં બનાવ્યા છે સેન્ટરનું એ પણ તમે તમારી સાથે શેર કરે. અને ઇન્શાલ્લાહ વિનંતી છે કે તમે વિઝિટ કરશો ન્યુયોર્ક. આ ન્યુયોર્ક અમે તમારાથી દૂર છે પણ દૂર નથી, અમે તમારા નજદીકમાં છે. આજે તમારા બચ્ચા જેને મડાગાસ્કરમાં છે ઇન્શાલ્લાહ એ લોકોને ચાન્સ મળશે ન્યુયોર્ક આવવા બનવા. ત્યાંથી ઇન્શાલ્લાહ એ લોકો કદાચ ફેમિલી બનવા એ લોકો સેલ ઘણા આવ્યા છે મડાગાસ્કરથી બનવા ને એ લોકોની ફેમિલી એ લોકો સેટલ કરી નાખ્યા છે. તો એમાં પ્રમાણે અમે એક કમ્યુનિટી છે અને વિનંતી છે કે તમે બધાએ પાર્ટિસિપેટ કરો. તમે સપોર્ટ અમને મળી છે હમણાં મડાગાસ્કરથી બહુ સપોર્ટ મળે છે. તમે અમારે જેમ અમે જોઈએ છે અમે એક ફેમિલી છે, એક કમ્યુનિટી છે ને ઇન્શાઅલ્લાહ અમે ઇન્શાઅલ્લાહ મુલાકાત થશે. જઝાકલ્લાહ ખૈર. યા રહીમ યા કરીમ યા અલીમ યા અઝીઝ યા રહીમ યા કરીમ યા અલીમ યા અઝીઝ યા بحق رحمة للعالمين يا أرحم الراحمين بحق رحمة للعالمين सिवाए पंजतन नहीं कोई दहन जो कर पाए जहां में हमद तेरी बेहतरीन या अरहमर राहिमीन बिहक़्क़ रहमतुल लिल आलमीन या अरहमर राहिमीन बिहक़्क़ रहमतुल लिल आलमीन। तेरा एहसान है हम सब पे मेरे खुदा,
محمد مصطفیٰ جیسا ہمیں رہبر دیا، عطا پر پھر عطا کے بعد مصطفیٰ، علی جیسا ملا ہم کو ولی مسلمین، یا ارحم الراحمین بحق رحمت للعالمین، یا ارحم الراحمین بحق رحمت للعالمین۔ جہاں دیکھوں تیرا جلوہ نظر آئے مجھے، یہ دل کیوں نہ بھلا تیری طرف لائے مجھے۔ تو خالق ہے میرا، تو رازق ہے میرا، مجھے معلوم ہے تو ہے میرے دل میں مکین، یا ارحم الراحمین بحق رحمت للعالمین، یا ارحم الراحمین بحق رحمت للعالمین۔ تو کیا ہے کربلا نے ہی سکھایا ہے ہمیں، تیری کیا منزلت ہے یہ بتایا ہے ہمیں، لٹا کے اپنا گھر کٹا کے اپنا سر، بچایا ہے حسین ابن علی نے تیرا دین، یا ارحم الراحمین بحق رحمت للعالمین، یا ارحم الراحمین بحق رحمت للعالمین۔ یہ گلشن پھول خوشبو اور کلیوں کی مہک، سمندر جھیل دریا اور یہ سارا نمک،